અમરેલી શહેરના ગટરના ઉભરાતા પાણીથી જનજીવન અસ્તવ્યસ્ત। નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા છે ગંભીર સવાલો। અમરેલી શહેરના માણેકપરા જિલ્લા પંચાયત રોડ આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂગર્ભ ગટરના પાણી ઉભરાતા નાગરિકોને ગંભીર હાલાકીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને માણેકપરા શેરી નંબર 10માં તો સ્થિતિ વધુ વિકટ બની છે, જ્યાં ગંદુ પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું છે। ઘરોની અંદર ગંદા પાણી ઘૂસતા રહેવાસીઓના રોજિંદા જીવન પર અસર પડી છે। બાળકો અને વૃદ્ધો જેવા સંવેદનશીલ વર્ગ માટે આ પરિસ્થિતિ આરોગ્ય માટે ગંભીર ખતરો બની છે। દુર્ગંધ, ગંદકી અને ચેપજન્ય રોગચાળાના ભય વચ્ચે રહીશો તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। નાગરિકોના જણાવ્યા અનુસાર નગરપાલિકા દ્વારા દાવા કરવામાં આવતી પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કામચલાઉ અને અર્ધવટારી રહી છે। ગટર લાઇનની યોગ્ય સફાઈ કરવામાં ન આવી હોવાના પરિણામે આજે શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીની અસ્થિરતા ફેલાય છે। આ સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી જરૂરી, નહીં તો આગામી વરસાદી દિવસોમાં આ સમસ્યા વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે। શહેરના નાગરિકો અને પાલિકા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે ગટરની સમસ્યા ઉકેલી તાત્કાલિક માપદંડથી લાવવામાં આવે અને જવાબદારી નક્કી કરવામાં આવે। અને બીજી બાજુ અમરેલીમાં સફાઈના નામે લાખો રૂપિયાના બિલ પાલિકામાંથી ચૂકવવામાં આવે છે, પરંતુ સફાઈના નામે મીંડું જોવા મળે છે। અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવતું નથી, તો શું આ અધિકારીઓને લોકોની સમસ્યાની શું ખબર પડતી હશે? અમરેલીમાં જ સ્થિતિ હશે કે પછી પાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવશે? જેકેએસયુ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। મારું નામ રાજેશભાઈ રમેશભાઈ સાગર અને હું માણેકપરા શેરી નંબર 10માં 30 વર્ષથી રહું છું। આ મારા ઘરે છેલ્લા 1 મહિનાથી ગટરનો પ્રોબ્લેમ હતો। હું વારંવાર લેખિત, મૌખિક, ટેલિફોનિક, રૂબરૂ બધી રીતે ફરિયાદ કરી આવ્યો। કોઈ પણ જાતની મારી ફરિયાદનો નિકાલ આવતો નહોતો, જેથી કરીને આજે મારે આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિકુંજભાઈ સાવલિયાને સાથે લઈ અને નગરપાલિકાએ જવું પડ્યું ને નિકુંજભાઈ સાથે હોવાથી નગરપાલિકા દોડતી થઈ છે। અત્યારે મારા ઘરે નગરપાલિકાએ ગટર સાફ કરવા માટે માણસો મોકલા છે, જેમાં ધવલભાઈ દાફડા કરીને છે, જે તે કર્મચારી ધવલભાઈ અવારનવાર 3 વખત આ વસ્તુ કરી હતી। ધવલભાઈએ રજૂઆત કરી હતી કે ઉપરથી ગટર સાફ કરવી પડે એમ છે, છતાંય આ નગરપાલિકાને કોઈ પેટનું પાણી હલ્યું નહોતું અને મારે આ નિકુંજભાઈ સાવલિયાનો સહારો લેવો પડ્યો। મને એવું થાય છે કે દરેક નાગરિકે મારી જેમ જાગૃત થવાની જરૂર છે, નિકુંજભાઈને મળવાની જરૂર છે। નિકુંજભાઈ આપણને હેલ્પ કરે છે, નિકુંજભાઈ આપણા નાના માણસોની ભેગા રહે છે, એટલે આપણે નિકુંજભાઈનો સહારો લઈ અને આ કરવું પડે। આ કેટલી હદે વ્યાજબી ગણાય અને આ સરકારને ગમે તેમ તમે કહેશો એને કાંઈ ફેર પડતો નથી। મગરમચ્છના ચામડા જેવી સરકાર છે।